નમસ્કાર, હું લલિતા સોસા, આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર દિવસના સમાચાર વિસ્તારથી જોઈએ. સુરત હાલ રામના રંગમાં રંગાઈ ગયું છે. ઠેર ઠેર અયોધ્યાના રામ મંદિરમાં થનારી પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉજવણી થઈ રહી છે. જ્યારે તાપી નદીના કિનારે પણ વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંકેત ગ્રુપ, પ્રતિભા ફાઉન્ડેશન, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, સેલર સપોર્ટ ક્લબ, ખારવા બંદર જ્ઞાતિ પંચ, કહાર માછી સમાજ અને નમામી તાપી ટીમ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેની આજ રોજ એલકે સ્ટાર ન્યૂઝ ચેનલને માહિતી આપી હતી. આજે સાંજે 4 વાગ્યાથી આપણે ખૂબ જ ભવ્ય રામોત્સવ કરવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે મા તાપીની આરાધના પણ કરવાના છીએ. આ કાર્યક્રમમાં CR પાટીલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે બીજા મંત્રીમંડળ અને ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહેવાના છીએ. આપણે રામ ભગવાનના જીવન ચરિત્ર અહીંયા નિરૂપિત કરવાના છીએ. સાથે સાથે રામાયણ રચિત એક સાડી, જે જુલાહા સાડીના ડિઝાઇનરોએ વિશેષ રૂપે તૈયાર કરી છે, તે મા તાપીને અર્પણ કરવાના છીએ. એ સમયે CR પાટીલ સાહેબ પુષ્પથી માત્યનું આહ્વાન કરશે. 108 બ્રાહ્મણો મંત્રોચ્ચાર સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને સનાતન ધર્મની રક્ષા માટે પ્રાર્થના કરીશું. આ ઉપરાંત ઘણા બધા કોન્સર્ટો છે, ઘણા બધા પ્રસંગો છે, જે ખૂબ સારા સૂફી કલાકારો છે, તેના દ્વારા આપણે ગીત સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને ખાસ જે મુખ્ય, આજ પછી રોજ જ તાપી માતાની આરતી થશે, તો તાપી માતાને આપણે સ્વચ્છ રાખવાની છે, એ સંકલ્પ પણ અમે લેવડાવવાના છીએ. અને એટલા માટે હું આપ ચેનલના માધ્યમથી સુરતીવાસીઓને પ્રાર્થના કરીશ કે રોજ સાંજે 6 થી 6:30 અહીંયા આરતી થશે, તો આપ પધારશો. અને આજે 4 વાગે જે ભવ્ય કાર્યક્રમ છે, એમાં પણ આપણા ચેનલ વતી હું સુરતીવાસીઓને આવકારું છું. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. મનોવિજ્ઞાન વિભાગ વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીએ તેનો વાર્ષિક મનોવિજ્ઞાન ફેસ્ટ 2024નું આયોજન કર્યું. આ ફેસ્ટનો ઉદ્દેશ્ય સામાન્ય લોકો સુધી પહોંચીને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યના સમર્થનમાં ઘણા પ્રખ્યાત માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકો અને શિક્ષણવિદો એકઠા થયા. મનોવિજ્ઞાન વિભાગના 350 વિદ્યાર્થીઓએ આ ફેસ્ટમાં ભાગ લીધો હતો અને મનોવિજ્ઞાન આધારિત રમતો અને પ્રવૃત્તિઓનો ઉપયોગ કરી મનોવિજ્ઞાનની ઇમેજને માંદગીના વિષયમાંથી વેલનેસ તરફ બદલી નાખી. આ ફેસ્ટમાં સમગ્ર સુરત શહેરની અંદાજે 4500 છોકરીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો. मैं साइकेट्रिस्ट हूँ, प्रैक्टिसिंग साइकेट्रिस्ट सूरत में. मेरा नाम डॉक्टर मुकुल चौकसी है. सर, आज आपने विजिट की है, किस तरह का एक्सपीरियंस रहा, क्या कहना चाहेंगे? मेरा एक्सपीरियंस तो बहुत अच्छा रहा. इतने मतलब एक सब्जेक्ट साइकोलॉजी जैसे सब्जेक्ट की जो इनविजिबल है, इनविजिबल को विजिबल फॉर्म में रखना वो बहुत बड़ी बात है. साइनेप्स नाम है इनका. ब्रेन के अंदर जब 2 सेल, जो 2 न्यूरॉन्स जहाँ मिलते हैं ना, उसको साइनेप्स बोलते हैं. तो वो S से शुरू होता है. इन्होंने आगे P आगे लगा के साइकोलॉजी और साइनेप्स का मिक्स किया है. बहुत अच्छा नाम दिया है और बहुत अच्छा काम किया है. बहुत सारे लोगों को इसको विजिट करना चाहिए. दैट्स व्हाट आई थिंक. अनन्या जो यहाँ की फैकल्टी है, तो ये पूरे डिपार्टमेंट को भी बहुत अच्छे तरह से जानता हूँ. दे आर वेरी सिंसियर पीपल हियर वर्किंग, ऑल फैकल्टीज. बच्चे भी इतने उत्साही है, तो मुझे सब चीज़ें समझाया. सबसे अच्छा यह है कि गेम के फॉर्मेट में इन्होंने रखा है. तो गेम्स जो है लोगों को इंटरेस्टिंग लगते हैं, लोग खेलना चाहते हैं और खेलते खेलते कुछ अच्छा सा नॉलेज भी मिलता है. ये जो वो नॉलेज है कि जो इनको लाइफ में हर मोमेंट में यूज़ करना है, ये नॉलेज है वो घर में, फैमिली में, ऑफिस में, बिजनेस, प्रोफेशन, जॉब, एवरीवेयर. ये छोटा छोटा जो नॉलेज है कि क्या बोलना, क्या सोचना, क्या नहीं करना, क्या करना, तो ये छोटी छोटी बातें ऐसे स्कूलों में, एकेडमिक इंस्टीट्यूट में नहीं सिखाई जाती है. तो ये सब इन द फॉर्म ऑफ गेम, ये सब सीखने का इतना अच्छा मौका जो इन्होंने दिया है, तो आई रियली फील वेरी हैप्पी. मैं पूरे डिपार्टमेंट को, फैकल्टीज को, आपके प्रिंसिपल को और वनिता विश्राम, वो वनिताओं को विश्राम नहीं करना चाहिए, आगे बढ़ना चाहिए. तो मैं सबको धन्यवाद देता हूँ. थैंक यू वेरी मच. मेरा नाम सानिया सलमानी है. मैं FY BA से हूँ और करियर्स इन साइकोलॉजी हमारा एक स्टॉल है, जहाँ पे करियर्स साइकोलॉजी में कितने हैं उसके बारे में अवेयरनेस फैलाई जाती है. क्योंकि सबको ऐसा लगता है कि साइकोलॉजी मीन्स नो करियर, क्या ही होगा, बट देयर आर लॉट्स ऑफ करियर्स इन साइकोलॉजी जिसकी अवेयरनेस हम स्प्रेड करते हैं और एक अच्छा मीनिंग बताते हैं कि व्हाट साइकोलॉजी रियली इज.
क्या मैसेज दोगे? तो लोगों को मैसेज यही है कि देर आर लॉट्स ऑफ फील्ड्स इन साइकोलॉजी एंड हाँ, साइकोलॉजी में बहुत सारी फील्ड्स है और आप अगर इंटरेस्टेड हो तो डोंट थिंक कि साइकोलॉजी में फील्ड्स नहीं है, देर आर लॉट्स ऑफ करियर ऑप्शन और आप एंजॉय करोगे काम करते टाइम। मेरा नाम डॉक्टर आदित्य फरसोले, मैं हेड डिपार्टमेंट ऑफ साइकोलॉजी वनीता विश्राम वुमेन्स यूनिवर्सिटी से। सर, आज क्या प्रोग्राम रखा है? आज का हमारा ये एनुअल फेस्ट है, साइकोलॉजी का जो फेस्ट होता है। साइकोलॉजी जो सब्जेक्ट है उसकी जो इमेज है वो काफ़ी निगेटिव है, तो हम इस सब्जेक्ट को एक बहुत ही पॉजिटिव वे में प्रेजेंट करते हैं, ऐसी फन फेयर ऑर्गेनाइज करके। इसके अंदर साइकोलॉजी के बहुत सारे जो कॉन्सेप्ट्स है वो ऐसे गेम्स के द्वारा, एक्टिविटीज़ के द्वारा कॉमन लोगों के लिए, पब्लिक के लिए आसान तरीके से बताए जाते हैं, ताकि इसकी जो छवि जो थोड़ी नेगेटिव है वो पॉजिटिव हो जाए। क्योंकि साइकोलॉजी जो सब्जेक्ट है उसको लेके बहुत सारी ऐसी स्टिग्मा अटैच्ड है, और हमारा मिशन डिपार्टमेंट ऑफ साइकोलॉजी वनीता विश्राम वुमेन्स यूनिवर्सिटी का ये है कि ये जो स्टिग्मा है उसे हम हटाए, ताकि मेंटल हेल्थ सभी के लिए बराबर अवेलेबल रहे। जी, क्या मैसेज दोगे सर स्टूडेंट? मैसेज यहाँ मुझे स्टूडेंट्स को ये देना है कि साइकोलॉजी सब्जेक्ट पहली बात तो बहुत इंटरेस्टिंग है, क्योंकि ये खुद के बारे में, ह्यूमन बिहेवियर के बारे में तो बहुत इंटरेस्टिंग है। करियर प्रोस्पेक्ट्स भी साइकोलॉजी सब्जेक्ट में बहुत है, तो इसे बहुत आसानी से पढ़ा जा सकता है और इसमें करियर बनाना भी काफ़ी પ્રોમિસિંગ है। મારું નામ ઈશિતા પુઠાવાલા છે અને પ્રોજેક્ટ આજે રેડી કર્યું? તો અમારો આ છે ને તે સ્ટોલ ડિપાર્ટમેન્ટલ સ્ટોલ છે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી અને આ ગાર્ડન ઓફ રિસર્ચ સ્ટોલ છે, જેમાં 2 ટ્રી છે જ્યાં અમારા રિસર્ચ પેપર लागेला છે જે અમારા પ્રોફેસર્સ અને સ્ટુડન્ટ્સે મળીને પબ્લિશ કરેલા છે। તો આ છે ને તે જે બી રિસર્ચ પેપરના ટોપિક્સ છે તે સ્ટુડન્ટ્સનો જે રીતનો ઇન્ટરેસ્ટ હોય એની ઉપર છે ને ત્યાં રિસર્ચ કરવામાં આવ્યું છે, જેના અલગ અલગ ટોપિક્સ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। સુરતના પાસોદરા વિસ્તારમાં આજે એક હચમચાવી રીતની ઘટના બની હતી। એક યુવક પોતાની પ્રેમિકાના ઘરે ગયો હતો અને ત્યારબાદ પ્રેમિકાને ચપ્પુ માર્યો હતો, ત્યારબાદ પોતે અગ્નિ સ્નાન કરી લીધું હતું। અગ્નિ સ્નાનના કારણે પ્રેમીનું મોત નીપજ્યું છે। હાલ તો આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્વિમેરમાં ખસેડી દેવામાં આવ્યો છે, જ્યારે પ્રેમિકા યુવતીને ઈજા પહોંચતા સ્વિમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ છે। આ બનાવ અંગે સરથાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપમાં આજે હચમચાવતી ઘટના સામે આવી છે, જ્યાં ઓમ ટાઉનશીપના 17 નંબરના બિલ્ડિંગમાં રહેતી 19 વર્ષીય પલ્લવી નામની યુવતીને ઓમ ટાઉનશીપમાં જ 44 નંબરના બિલ્ડિંગમાં રહેતા 26 વર્ષીય અંકિત જયંતિભાઈ બામણાએ ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ યુવકે તેના ઘરમાં જ મોતને વહાલું કર્યું હતું। સરથાણા પોલીસ મથકના પીઆઈ વિરલ પટેલ દ્વારા બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 19 વર્ષીય પલ્લવી નામની યુવતીને તેની જ ટાઉનશીપમાં રહેતા અંકિત નામના યુવક સાથે છેલ્લા 6 મહિના પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો। જો કે યુવતીની 2 દિવસ પહેલા જ પરિવાર દ્વારા સગાઈ કરી દેવામાં આવી હતી, ત્યારે આજે યુવતીના પૂર્વ પ્રેમી અંકિત દ્વારા તેના ઘરે આવી તેની પ્રેમિકા પલ્લવીને ચપ્પુ મારી દીધું હતું અને ત્યારબાદ યુવક પોતાની સાથે કેરોસીન લઈ આવ્યો હતો, જે પોતાના શરીર પર છાંટીને અગ્નિ સ્નાન કરી દીધું હતું, જેને લઈ યુવક ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે યુવક અવારનવાર તેના ઘરે અવારનવારના સંબંધ હતા। વધુમાં પીઆઈએ જણાવ્યું હતું કે યુવકના તેના ઘરે અવરજવરના સંબંધ હતા। યુવતીના માતા અને યુવકના પિતા એક જ ગામના વતની હોવાથી બંનેના ઘર વચ્ચે અને પરિવાર વચ્ચે ખૂબ જ પારિવારિક સંબંધ જોડાયેલા હતા। દરમિયાન 6 મહિના પહેલા બંને વચ્ચે પ્રેમ સંબંધ કેળવાયો હતો, પરંતુ આ સંબંધ અંગે પરિવારને જાણ ન હતી અને યુવતીની તેના પરિવાર દ્વારા અન્ય જગ્યાએ સગાઈ કરી લેતા યુવકે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી, જે ફાયર અધિકારી બિપિનભાઈએ જણાવ્યું હતું કે અમે પહોંચ્યા તે પહેલા જ અંકિત જયંતિભાઈ ભામણા અગ્નિ સ્નાનમાં બળીને સંપૂર્ણ રીતે દાઝી ગયો હતો અને મોતને ભેટ્યો હતો। અમે તાત્કાલિક ત્યાં પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। પોલીસે આ ઘટના અંગે સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી। પીઆઈ વિરલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં પ્રેમી અંગે યુવતીને ચપ્પુ મારી હત્યાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ યુવતીને સામાન્ય ઈજા થઈ હતી, જેને લઈ તેની હાલ સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સામાન્ય છે।
પરંતુ યુવકે અગ્નિ સ્નાન કરી લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જેથી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્વીમર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. મારું નામ શૈલેષગીરી સોમવારગીરી છે. ઘટનામાં મને કઈ હું તો કામે નીકળી ગયો, મારા ઘરેથી શું બન્યું, છોકરો કંઈક પેટ્રોલ લઈને આવીને સળી ગયો અને મારી છોકરીને સરી મારીને પોતે છોકરીઓની માથે પેટ્રોલ નાખીને સળગાવેલ છે. એ કાંઈ અમે જાણતા નથી, બરાબર. તે પહેલાં મારી છોકરીને હમણાં સગાઈ કરીને એવી છોકરો રોડે ધમકી આપતો, આ તેને મારે તારી સાથે લગ્ન કરવા છે ને બોલવું છે ને એમ કરતો. પછી ઓશિંતાનો ઘરે આવ્યો છે. રિલેશન નથી, મારા સસરાના ગામનો છે, રિલેશનમાંથી ત્રીજા વિભાગમાં જ રહેશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત સહિત સમગ્ર ભારત રામમય બની રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં રામના નામનો રંગ જોવા મળી રહ્યો છે. 22 તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જાણે દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે, ત્યારે સુરતમાં પણ તેની તૈયારીઓ થઈ ગઈ છે. સુરતના મનોજ પિંગરે સુરતના એકમાત્ર એવા આર્ટિસ્ટ છે કે જેમના દ્વારા અયોધ્યા મંદિર માટે ખાસ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં તેમના દ્વારા મોઢા વડે બ્રશ પકડીને રંગો પૂરવામાં આવી રહ્યા છે. મનોજ પિંગરે સુરતના એકમાત્ર એવા આર્ટિસ્ટ છે કે જેઓ મોઢા અને પગથી પેઇન્ટિંગ કરી શકે છે. આખા ભારતમાં આવા 40 ચિત્રકારો છે અને ગુજરાતમાં માત્ર 3 ચિત્રકારો એવા છે જેઓ હાથ પગેથી દિવ્યાંગ હોવા છતાં બખૂબી પેઇન્ટિંગ કરી જાણે છે, જેમાંથી મનોજ પિંગરે એક છે. મનોજભાઈ 10 વર્ષના હતા ત્યારે એક બસ અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી ચૂક્યા છે, પણ તેમ છતાં તેઓએ હિંમત હારી નથી અને તે બાદ અભ્યાસની સાથે સાથે ચિત્રકામનો શોખ પૂરો કરતા ગયા અને આજે તેઓએ પોતાની અલગ ઓળખ એક કલાકાર તરીકે ઊભી કરી છે. મનીષભાઈ આ પહેલા પણ રાજકીય નેતાઓના અને સંતો મહંતો સામાજિક કાર્યકરોના ચિત્રો તૈયાર કરી ચૂક્યા છે, પરંતુ રામ મંદિર માટે તેઓની ઈચ્છા હતી કે તેઓ કંઈક અલગ કરે અને એટલા માટે તેમના દ્વારા આ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ તસવીરમાં અયોધ્યા મંદિર સાથે શ્રીરામનું ચિત્ર દોરાયું છે, જ્યારે તેમની સાથે બીજા ચિત્ર દેશના PM નરેન્દ્ર મોદીનું પણ છે, જેમના થકી કરોડો દેશવાસીઓનું આ સ્વપ્ન આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે. મનોજભાઈની ઈચ્છા છે કે આ તસવીર અયોધ્યા મોકલે અને તેમની મહેનત સફળ થાય. આ પેઇન્ટિંગ એક્રેલિક એન્ડ કેનવાસ ઉપર છે અને હું મોઢેથી અને પગેથી આ પેઇન્ટિંગ બનાવી રહ્યો છું. શરૂઆતના ટાઈમમાં ઘણો બધો મને તકલીફ પડતી હતી, પણ અત્યારે હું કાયમ મારું આ જ કામ છે એટલે એટલી બધી તકલીફ નથી પડતી, પણ છતાં પણ હાથથી અને મોઢેથી કરું એટલે થોડુંક ડિફરન્ટ તો હોય જ છે. પરંતુ આગળ વધવા માટે હું આ બધી તકલીફોને પણ સહન કરીને હું મારું કાર્ય સતત કર્યા રાખું છું. શું ભાવના જોડાયેલી છે આ પેઇન્ટિંગ કરવા પાછળનો મારો એક જ ઉદ્દેશ્ય છે કે આટલા વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા હતા રામ મંદિર બનવાની અને અત્યારે બનવા જઈ રહ્યું છે, ત્યારે મારી આ પેઇન્ટિંગને અયોધ્યા મંદિરના કોઈક ખૂણામાં અગર જગ્યા મળી જાય તો એ મારા માટે ખૂબ મોટી વાત હશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં રામમય વાતાવરણ સાથે રોજ નવના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે કતારગામ વસ્તાદેવડી રોડ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત આબેહૂબ રામલલ્લાની રંગોળીમાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે રંગો પૂર્ણ કર્યા હતા. આ અવસરે શ્રીમતી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે સુરત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું શહેર બન્યું છે, ત્યારે હવે સુરતે કલા અને આર્ટ ક્ષેત્રે પણ અગ્રેસર થઈને સંદેશો પાઠવ્યો છે. સુરતની કલાર્પણ આર્ટ ગ્રુપની 40 બહેનોએ મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રિયાલિસ્ટિક શ્રીરામ રંગોળી બનાવવામાં આવી છે. પહેલી નજરે મનમોહિત થઈ જવાય એવી આ રંગોળી કુલ 11,111 સ્ક્વેર ફૂટના વિસ્તારમાં બનાવાય છે. આકર્ષક એવી આ રંગોળીમાં અંદાજિત 1400 કિલોથી વધુ વિવિધ કલરના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે સંસ્થા સાથે સંકળાયેલી 40 બહેનોએ સવારે 5 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી સતત 15 કલાકની મહેનત સાથે આ રામ ભગવાનની ડિઝાઇનર રંગોળીમાં ધાર્મિક ભાવના સાથે આકર્ષક રંગ પૂર્યા હતા. આર્ટિસ્ટ નિમિષાબેન અને કલાર્પણ આર્ટ ગ્રુપના આર્ટિસ્ટ નૈનાબેન કાત્રોડિયાએ જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં થઈ રહેલા વિવિધ આયોજન વચ્ચે આકર્ષક રંગોળી સાથેની આ સજાવટ ભવ્ય શ્રીરામ મંદિરને સમર્પિત છે. અનોખી ડિઝાઇન સાથેની રંગોળી સ્વરૂપે રામાયણના વિવિધ પ્રસંગોને સચિત્ર રજૂ કર્યા બાદ આ રામ દરબારની રંગોળી સાથે કલાર્પણ આર્ટ ગ્રુપ અને સંબંધિત સંગઠનોએ હિન્દુ ધર્મની એકતા અને ધાર્મિક ભાવનાનો સંદેશો આપ્યો છે. નોંધનીય છે કે ભગવાન શ્રીરામ લંકાના રાવણનો વધ કરીને ફરી અયોધ્યા આવ્યા હતા, ત્યારે આ સમગ્ર અયોધ્યામાં દીપ પ્રજ્વલન સાથે દિવાળી જેવો માહોલ
માહોલ હતો તેવો જ માહોલ આ રંગોળી દ્વારા ઉપજતો હોય તેવું તાદસ ચિત્ર સુરતની ધરતી પર ઉપજતું હતું. આ રંગોળીમાં ભવ્ય સજાવટ સાથે રામ સેતુ, ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ, હનુમાનજી દાદા સહિતના પાત્રોની છબીને ખૂબ જ સુંદર રીતે રંગોળી દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. આ ભવ્ય રંગોળીના કાર્યક્રમ અંગે યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ માટે નોંધણી પણ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝના સમાચારો. નમસ્કાર.